મોબાઈલ એ જાણે હાથનો હિસ્સો છે, શરીરનું અભિન્ન અંગ છે, એક્સટેન્શન છે હાથનું. મોબાઈલ વગરની લાઈફ પોસિબલ જ નથી એવું લાગે છે આરુષને. પબજી હોય કે કેન્ડી ક્રશ, કાઉન્ટર સ્ટ્રાઇક હોય કે લૂડો કે ટિકટોક કે ઇન્સ્ટા, દરેક એડલ્ટને, મોટી વ્યક્તિને કોઈને કોઈ એડિક્શન તો છે જ, તો બાળકને તો હોય જ ને. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયો દીસી દો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે. હું તો શું કરું મને ખબર નથી પડતી. આ પબજી એ તો દાટ વાળ્યો છે, દાટ. આખો દિવસ પબજી, કોઈ લિમિટ હોય કે નહીં? મોબાઈલમાંથી માથું જ ઊંચું નથી કરતો ને. આ શબ્દો છે આરુષની મમ્મીના. મમ્મી એના દીકરાના મોબાઈલ એડિક્શનથી કંટાળી છે. મમ્મીને એમ થાય છે કે મારો દીકરો મારું સાંભળતો કેમ નથી? એને કેટલી બધી વાર કીધું કે મોબાઈલનો આટલો બધો ઉપયોગ ના કર, પણ એડિક્શન વળગણ થઈ ગયું છે. જાણે કેમ આખો દિવસ મોબાઈલમાં જ ચોટેલો હોય છે. કારણ એ છે કે આરુષ એ મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ડ્રાઈવર, માળી, રસોઈયો, પાડોશીના બાળકો, સ્કૂલના બાળકો, દુનિયામાં બધા જ લોકોના હાથમાં મોબાઈલ જુએ છે. એ તો કોપી કરે છે, અનુકરણ કરે છે. કંટ્રોલ સી, કંટ્રોલ વી, કોપી પેસ્ટ. એને તો એમ જ છે કે દુનિયા આમ જ ચાલે. મોબાઈલ એ જાણે હાથનો હિસ્સો છે, શરીરનું અભિન્ન અંગ છે, એક્સટેન્શન છે હાથનું. મોબાઈલ વગરની લાઈફ પોસિબલ જ નથી એવું લાગે છે આરુષને. પબજી હોય કે કેન્ડી ક્રશ, કાઉન્ટર સ્ટ્રાઇક હોય કે લૂડો કે ટિકટોક કે ઇન્સ્ટા, દરેક એડલ્ટને, મોટી વ્યક્તિને કોઈને કોઈ એડિક્શન તો છે જ, તો બાળકને તો હોય જ ને. હવે આ વળગણમાંથી છૂટવાનો રસ્તો શું? ઇઝી છે. આ એડિક્શનમાંથી છૂટવાનો ઇલાજ પેરેન્ટ્સ એમણે મોબાઈલનો ઉપયોગ સીમિત કરવો પડે, ઘટાડવો પડે, લિમિટેડ યુઝ કરવો પડે, કંટ્રોલ કરવું પડે. બાળકને ઉપદેશ નહીં, ઉદાહરણની જરૂર હોય છે. હવે તમે પોતે જ મોબાઈલમાં ચોંટેલા રહેતા હો, દર બીજી મિનિટે મોબાઈલ ચેક કર્યા કરતા હો, વોટ્સએપમાં શું આવ્યું શું નહીં, તો બાળકને તો એમ જ થાય ને કે આવું કરાય. આપણે જ્યારે નાના હતા ને ત્યારે અમને બધા બાળકોને એડિક્શન તો હતું ટીવીનું, પણ એ વખતે કેવું હતું કે કોમન ફેમિલી ટાઈમ હતો ટીવીનો, એટલે બધા જે જુએ એ જોવું પડતું. જ્યારે મોબાઈલ એ તો પર્સનલ પ્રાઇવેટ સ્ક્રીન છે, બધાને પોતપોતાની સ્ક્રીન, અને જેને જે જોવું હોય એ જોઈ શકે, ચોઇસ છે. ટીવીમાં એવું નહોતું. ટીવીમાં પેરેન્ટ્સનો કંટ્રોલ રહેતો, રિમોટમાં પેરેન્ટલ કંટ્રોલ હતો. અને બીજું, અમે જ્યારે નાના હતા ત્યારે 24 કલાક ટીવી પર બધું ઇન્ટરેસ્ટિંગ જ આવતું એવું નહોતું. એકાદ બે પ્રોગ્રામ્સ ઇન્ટરેસ્ટિંગ હોય જેના આપણે ફેન હોઈએ, એટલે દિવસમાં આખો દિવસ આમ 24/7 મનોરંજનનો જીન આપણા માથા પર ફર્યા જ કરે, એવું તો હમણાં જ થયું છે. અને ડ્રાઈવ કરતા કરતા લોકો મોબાઈલ ચેક કરતા હોય છે. તો માનશો, હમણાં હું એક રિક્ષામાં જઈ રહ્યો હતો અને રિક્ષાવાળો રિક્ષા ચલાવતા આગળ મોબાઈલ અને એમાં વેબ સિરીઝ ચાલતી. મેં કહ્યું શું કરે છે? બીજાના જાનની પડી નથી, પોતાની તો છોડો. હમણાં વચ્ચે બોર્ડની એક્ઝામ ચાલતી હતી CBSEની, ત્યારે એક ચિંતિત મમ્મીનો ફોન મારી પર આવેલો રેડિયો પર. એમના દીકરાને પબજીનું એડિક્શન, અને કયા લેવલનું ખબર છે? બોર્ડની એક્ઝામના દિવસે મમ્મી જ્યારે બાળકને લેવા માટે ગઈ, એક્ઝામ પતી ત્યારે, તો અડધા રસ્તે શું કે મમ્મી મને અહીંયા ઉતાર દે, હું જરા મારી ગેમ રમીને આવું. મમ્મી કે કાલે એક્ઝામ છે, તો કે તું અત્યારે જાને યાર, મને ગેમ રમવા દે. હવે આ કયા પ્રકારનું એડિક્શન? મમ્મી બિચારી ક્લૂલેસ કે હું શું કરું. અને આમાં વાંક કોનો? વાંક મમ્મીનો? એ તો ચિંતામાં છે કે હું આ મારા દીકરાને કેવી રીતે છોડાવવા આમાંથી. વાંક મારો, તમારો, સમાજનો તો ખરો, આપણા બધાનો ભેગો સહિયારો વાંક છે. કારણ કે આપણા બધાના હાથમાં મોબાઈલ છે, અને નવી ઉછળતી જનરેશનને એમ થાય છે કે આ તો જોઈએ જ, આના વગર ના ચાલે. વાંક એ મમ્મીનો ખરો, જે 2-3 વર્ષના નાના બાળકને જમાડતી વખતે સામે મોબાઈલ ધરી દે છે કે લે બેટા, કાર્ટૂન જોતા જોતા જમ. વાંક એ વડીલનો ખરો, કે જ્યારે ઘરમાં આવે ત્યારે બાળકને એમ કે લે ચાલ એક સરસ વિડીયો બતાવ, જો મારા મોબાઈલમાં કેવો સરસ ફોટો છે, જો આ તારા જેવું બેબી છે. એક જમાનામાં ચોકલેટ જે કામ કરતી ને, એ આજે મોબાઈલે કર્યું છે. વાંક એ પપ્પાનો ચોક્કસ છે, જે બાળકને શાંત કરવા માટે સીધો મોબાઈલ ધરી દે. ફરી કહું છું કે બાળકો એ માત્ર આપણું અનુકરણ કરે છે. બાળકને ઉપદેશની નહીં, ઉદાહરણની જરૂર હોય છે. તો બાળકને સ્ક્રીનને 24 કલાક ચોંટેલી આંખો નહીં, કલ્પનાની પાંખો આપો, સમય આપો, એની સાથે રમો, એની સાથે ફરો. બસ એના હાથમાં દર વખતે આ મોબાઈલ ના ધરો. અને મહેરબાની કરીને એની દરેક નાની પ્રવૃત્તિ, એક્ટિવિટીનો વિડીયો ના બનાવો, નહીં તો એને ટેવ પડી જશે
પોતાની જાતને એક્ઝિબિટ કરવાની, પ્રદર્શિત કરવાની, લાઇક્સ ઉઘરાવવાની. આપણી જેમ એને પણ થઈ જશે આ મોબાઈલનું એડિક્શન, તો આપણે છૂટીએ અને આવનારી જનરેશનને છોડાવીએ. બોલો, કરી શકશો? કરી શકશો વોટ્સએપનું 91? કરી શકશો ઇન્સ્ટાનો ઉપવાસ? કે પછી ટિકટોકનો ચાતુર્માસ, યુટ્યુબની 28? હા, છે પોસિબલ? 2 minute with Dwanit, 2 minute with Dwanit.